કેમ છો મારા વાલા? હું છું આકાશ વડોદરા ને ફરી એકવાર તમારા બધા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું ને આજે મિત્રો આપણે આવ્યા છે રામનાથ મહાદેવના દર્શન કરવાને। મિત્રો એની મંદિરની વાત કરીએ તો અદ્ભુત લોકેશન ઉપર આ જગ્યા આવેલી છે ને ભાઈ, ગજબનું ભાઈ વસ્તુ છે। હાલો તમને બધાને દેખાડું। તો અત્યારે અહીંયા જોઈ શકો છો, અહીંયા રામનાથનું બોર્ડ મારેલું છે ને આગળ જઈને થોડીક જ આપણે આગળ હાલી તો આગળ સીડી આવેલી છે, તો ચાલો આપણે હાલીને જઈએ અટાણે। ના જોઈ શકો છો તમે કે બંદર પણ દેખાય છે અટાણે, અને કેટલી સીડી હોય તો આપણે આગળ જઈને જોઈશું। બસ સીડી આવી ગઈ છે, કદાચ 100, 150, 200 પગથિયા જેટલી સીડી હશે। હાલો તમને થોડીક જ વારમાં આપણે ઉપર જઈને દર્શન કરાવી અને દેખાડીએ કે કેવું આખું જગ્યા છે ને ત્યાંનું શું મહત્વ છે, બધું વિડીયોમાં દેખાડશું। તો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો। અત્યારે તો ભાઈ બપોરનો ટાઈમ છે ને પાછો ઉનાળો છે એટલે થોડી ગરમી થાય છે, પણ વાતાવરણ ઠંડુ છે પણ આમ ગરમી થઈ છે, કેમ કે સીડી તમે જુઓ એક ધારી છે ને ઉપર ને ઉપર જાય છે। હવે જાયું નથી, આપણે પહોંચવા આવ્યા છે। અહીં તમને જોવો અવાજ સંભળાતો હોય છે થોડું। તો હાલો આપણે પાછું કન્ટિન્યુ હાલવાનું ચાલુ કરી દઈએ। અને હવે ભાઈ અહીંયા પવન આવે હો પાછો થોડો ઠંડો। સીડી તો તમે જોવો ગાઈસ કેવી આમ છે, ઊંચી ને આમ ઊંચી। ચોમાસામાં શ્રાવણ માસના મહિનામાં અહીંયા ટ્રાફિક હોય, અને શ્રાવણ મહિનામાં તો ઘણા બધા ભાવિક ભક્તો દર્શન કરવા આવતા હોય છે મંદિર તરફ જવાનો રસ્તો, એટલે આપણે આ બાજુ જવાનું છે। હવે ગજબનો ભાઈ, ગજબની લોકેશન વાળી જગ્યા છે ભાઈ, એની તમે હે ને વાત જ ના કરો। અને વાત તો આપણે શું કરીએ, એની વાતાવરણ જ આખું એવું છે ને, ઉપર તમે જોઈ શકો છો નારિયેળી ને એવું બધું। તો ચાલો હવે આપણો તમારો ટાઈમ ન બગાડીને મહાદેવના દર્શન કરી। જોઈ શકો છો આખું આ બોર્ડ હોય ને તમે ગાઈડ કરો તો તમને ફટાફટ દર્શન થઈ જાય। બૂટ ચંપલ અહીંયા ઉતારીને પછી આપણે આ કુંડમાંથી પસાર થવાનું હોય છે। તો ચાલો આવી રીતનું પાણી છે, હાલો આપણે જઈએ અંદર। અરે ભાઈ ગજબનું ભાઈ મહાદેવના દર્શન, પાણી પણ મસ્ત ઠંડુ છે। મોબાઈલનો ઉપયોગ કરવાની છે ને મનાઈ છે, એટલે આપણે વિડીયો નથી ઉતારતા। અંદર બાપુ હોય છે તો એમની પરમિશન લેવું આપણે। તો આપણે અંદર તો બાપુ નતા તણે, એટલે આપણે તમને અહીંયા બારોબાર દર્શન કરાવી દઈએ। અત્યારે અહીંયા રામનાથ મહાદેવનું મંદિર છે ને, પછી આ છે રામમટી, 3-4 શિવલિંગો છે। અહીંયા શિવલિંગ છે મહાદેવને ભોળાનાથ, અને ત્યારબાદ પાછળની સાઈડમાં છે ને અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે। તેમજ એનથી થોડાક આગળ જાય ને તો અહીંયા કાળ ભૈરવનું મંદિર આવેલું છે। અને ભાઈ જગ્યા પણ સરસ મજાની અદ્ભુત છે, અને જંગલની વચારે આવેલી છે, પ્રકૃતિના ખોળે, એટલે કઈ ને કઈ વાત જ કરોમાં। તમે પણ ક્યારેય આવો બિલખા સાઈડ તો આવજો રામનાથ મહાદેવના દર્શન કરવા। અને બહુ સરસ મજાની જગ્યા છે, ને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે આગળ શેર કરજો, ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। જય માતાજી।